ઉમરપાડામાં 6 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો। ઉમરપાડાના વાડીથી ઉમરપાડા વિસ્તારનો રસ્તો અત્યારે બંધ થયો છે। રસ્તા પરથી પસાર થતી નદી પરનો લો લેવલ બ્રિજ કે જેની ઉપર પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળતા રસ્તો અવરજવર માટે બંધ થયો છે। મુશળધાર વરસાદથી હવે સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે। ઉમરપાડાના મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। અસરગ્રસ્તોને મહત્તમ મદદ મળી રહે તે માટેની તૈયારીઓ શરૂ થઈ છે। સુરતના ઉમરપાડામાં આબ ફાટતા ભારે વરસાદ વરસ્યો છે। ઇકો ટુરિઝમ દેવધા ધોધ જતો રસ્તો બંધ થયો છે। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। મોહન નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા અને રસ્તો બંધ થયો। સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું। 2 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। અનેક ચેકડેમ અને નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ। ઉમરપાડાની